Before we spend some time worshipping the Lord, kindly turn to the book of Psalms and chapter 16. We read the whole psalm responsively, please. ભજન કરવા જઈએ પહેલા ગીત શાસ્ત્ર 16મો અધ્યાય આખો અધ્યાય આપણે વારાફરતી વાંચીશું. Psalm 16. ગીત શાસ્ત્ર 16મો અધ્યાય. હે દેવ મારું રક્ષણ કર, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. O my soul, thou hast said unto the Lord, Thou art my Lord. My goodness extendeth not to thee. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. Their sorrow shall be multiplied that hasten after another God. Their drink offerings of blood will I not offer, nor take up their names into my lips. યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે, તું મારા હિસ્સાનો આધાર છે. The lines have fallen unto me in pleasant places, yea, I have a goodly heritage. યહોવાએ મને બોધ દીધો છે, તેને હું સ્તુત્ય માનીશ. મારું અંતઃકરણ મને રાતને વખતે બોધ આપે છે. એ મારી સન્મુખ મને નિત્ય રાખ્યો છે, તે મારા જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. માટે મારું હૃદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે, મારો દેહ પણ સહી સલામત રહેશે. Thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine holy one to see corruption. તું મને જીવનનો માર્ગ જણાવશે, તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે, તારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. પ્રભુની સહાય માંગીએ. Because of what the psalmist has got, he is rejoicing. ભજન કરતાને જે મળ્યું છે એને કારણે તે આનંદ કરી રહ્યો છે. Verse 9 he says, Therefore my heart is glad and my glory rejoiceth. 9મી કલમ, માટે મારું હૃદય આનંદમાં છે અને મારો આત્મા હર્ષ પામે છે. My glory or my tongue is rejoicing in the presence of God, because there is a definite reason for that. મારું હૃદય આનંદમાં છે, મારો આત્મા હર્ષ પામે છે, કારણ કે એના માટે ચોક્કસ કારણ છે. What is the reason that his heart is glad? એનું હૃદય આનંદમાં છે, એનું કારણ શું છે? Why is his glory rejoicing? શા માટે એનો આત્મા હર્ષ પામે છે? For the simple reason that, verse 5 it says, The Lord is my portion of mine inheritance and of my cup. એનું કારણ જે 5મી કલમમાં લખ્યું છે, યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે. The portion that David got was really so great and pleasant to him that he cannot but rejoice in it. જે વારસો, જે ભાગ દાઉદને મળ્યો એ એટલો ઉત્તમ અને આનંદદાયક હતો કે આનંદ કર્યા વિના રહી શક્યો નહીં. The children of Israel, they were delivered from Egypt. અને ઇસ્રાએલ પુત્રોને મિસરમાંથી છુટકારો આપવામાં They આવ્યો. were brought to the land of Canaan. કનાનના દેશમાં એમને લાવવામાં આવ્યા. And then it was by lot they were given certain portion as their inheritance. અને એમને અમુક અમુક જગ્યા હિસ્સા વારસા તરીકે હિસ્સો વહેંચી આપવામાં As આવ્યો. we read in the book of Psalms chapter 78 જેમ આપણે ગીતશાસ્ત્ર 78મા અધ્યાયમાં વાંચીએ છીએ. and verse 55. 55મી કલમ. Psalm 78 and 55. ગીતશાસ્ત્ર 78 અને 55. He cast out the heathen also before them, and divided them an inheritance by line, and made the tribes of Israel to dwell in their tents. વળી તેણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને જમીન માપીને ઇસ્રાયેલના કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા. The children of Israel had no choice in what they were getting. અને ઇસ્રાયેલ પુત્રોને જે મળ્યું એમાં એમની કોઈ પસંદગી નહોતી. A lot was cast, એમને વારસાનો ભાગ આપવામાં આવ્યો, and a certain portion was allotted to all the tribes of Israel. અને ઇસ્રાયેલના દરેક કુળને અમુક અમુક હિસ્સો વહેંચી આપવામાં આવ્યો. Now when David is considering his own lot or his portion, હવે જ્યારે દાઉદ એનો પોતાનો હિસ્સો કે ભાગ વિશે જ્યારે વિચાર કરે છે, he is not just thinking of the land of Judah in which he was living. એ કેવળ એ યહૂદાનો દેશ જેમાં વસતો હતો એ વિશે જ વિચારતો નથી. He is thinking about the better portion than the land of Canaan in which he was dwelling. એ જે કનાન દેશમાં રહેતો હતો એના કરતાં પણ ઉત્તમ જે ભાગ એ વિશે તે વિચાર કરતો હતો. What is better than the land of Canaan? કનાન દેશ કરતાં પણ ઉત્તમ શું છે? The Lord of the land. જે એ દેશના જે પ્રભુ છે તે. And that's why he says in verse 5, The Lord is the portion of mine inheritance and of my cup. અને જેમ ગીતશાસ્ત્ર 16 અને 5માં કહે છે, યહોવા મારા વારસાનો
તથા મારા પ્યાલાનો ભાગ છે. Then in verse 6 says, the lines are fallen to me in pleasant places, yea, I have a goodly heritage. અને છઠ્ઠી કલમ, મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે, હા મને સુશોભિત વારસો મળ્યો છે. He is rejoicing in the portion that he got. એને જે વિભાગ મળ્યો એને કારણે એ આનંદ કરી રહ્યો છે. As he looked around at the portion of other people, અને બીજા લોકોના ભાગ વિશે જ્યારે તે જોઈ રહ્યો હતો, the gods whom the people around him were worshipping, અને જે દેવો એની આસપાસના લોકો જે દેવોને ભજી રહ્યા હતા, he is saying that his portion is much, much better than what they have got. અને એ લોકોને જે આ ભાગ મળ્યો હતો એના કરતા એને જે ભાગ મળ્યો હતો એ ઘણો ઉત્તમ હતો. In verse 4 he speaks of the portion of the heathens. અને ચોથી કલમમાં વિદેશીઓના ભાગ વિશે તે કહે છે. Verse 4 says, their sorrow shall be multiplied that hasten after another god. Their drink offerings of blood will I not offer, nor take up their names unto my lips. ચોથી કલમ, જે યહોવાને બદલે બીજા દેવને માને છે તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તના પેયાર પણ હું ચડાવીશ નહીં, અને મારે હોઠે તેઓના નામ લઈશ નહીં. The gods whom the people of this world worship, they don't take their sorrows, they add to their sorrows. અને આ જગતના જેઓ દેવો હોય છે તેઓ ખેદ લઈ લેતા નથી પણ ખેદ વધારી દે છે. And they are a burden to their worshippers. અને એમના ભજનારાઓને તેઓ એક બોજ સમાન હોય છે. And they are demanding their blood, the blood of their worshippers. અને એમના ભજનારાઓના રક્તની તેઓ માંગણી કરતા હોય છે. That means their gods are cruel gods. એનો અર્થ એ થયો કે એમના દેવો તેઓ ક્રૂર દેવો છે. They don't give their bloods for their worshippers, but they drink their blood. તેમના ભક્તોને માટે તેઓ પોતાનું રક્ત આપતા નથી પણ એમનું લોહી તેઓ પીવા માંગે છે. Oh, how terrible are those gods. આ દેવો કેવા ભયંકર છે. And when David is considering all this, અને જ્યારે દાઉદ આ સર્વ વિશે વિચાર કરે છે, and he is thinking of the God whom he is worshipping, અને જે દેવને તે ભજે છે એ વિશે જ્યારે વિચારે છે, his heart is full of gladness and rejoicing. ત્યારે એનું હૃદય એ આનંદ અને હર્ષથી ઉભરાઈ જાય છે. Now we are much more privileged than what David had. હવે દાઉદને જે મળ્યું એના કરતા આપણે અધિક ભાગ્યવાન છીએ. He was an Israelite. આપણે તો ઇસ્રાએલ, તે ઇસ્રાયેલી હતો. દાઉદ ઇસ્રાયેલી હતો. And the people of Israel were worshipping Jehovah. અને ઇસ્રાયેલના જે લોકો તેઓ યહોવા દેવને ભજતા હતા. So even God said, these are my people and I am your God. અને દેવે પણ કહ્યું કે આ મારા લોક છે અને હું તેઓનો દેવ છું. But the word of God tells us, Gentiles, we were without God. પરંતુ પ્રભુનું વચન કહે છે કે આપણે વિદેશીઓ તરીકે દેવ વિનાના હતા. We were without the commonwealth of Israel. અને ઇસ્રાયેલી પુત્રપણાના હક વગરના હતા. Please turn to Ephesians chapter 2. એફેસીઓનો પત્ર 2 અધ્યાય. And we read verse 11 and 12. 11 અને 12 કલમો. Ephesians 2, 11 and 12. એફેસી 2, 11 અને 12. Responsively, please. વારાફરતી વાંચીએ. એ માટે યાદ રાખો કે તમે પહેલા દેહ સંબંધી વિદેશી હતા અને દેહ સંબંધી હાથે કરેલી સુન્નતવાળા તમે બે સુન્નતી કહેતા હતા. At that time we were without Christ, being aliens from the commonwealth of Israel, and strangers from the covenants of promise, having no hope, and without God in this world. This was our condition. આ હતી આપણી સ્થિતિ. Without hope, without God, without Christ. આશા વગરના, દેવ વગરના, ખ્રિસ્ત વગરના. And what was our portion? અને આપણો વિભાગ શું હતો? Please turn to Psalm chapter 11. કૃપા કરીને ગીતશાસ્ત્ર 11મા અધ્યાય તરફ આવશો. Psalms 11 verses and verse 6 together, please. ગીતશાસ્ત્ર 11મો અધ્યાય અને છઠ્ઠી કલમ સાથે મળીને. Psalms 11 and verse 6. ગીતશાસ્ત્ર 11 અને 6. Upon the wicked he shall rain snares, fire and brimstone, and an horrible tempest. This shall be the portion of their cup. Here we find, because we were Gentiles, sinners, wicked, we find our portion was snares, fire, brimstone and horrible tempest. કારણ કે આપણે દુષ્ટો અને પાપીઓ વિદેશીઓ હતા એને કારણે આપણો જે ભાગ હતો અગ્નિ, ગંધક અને ભયંકર લૂ એ આપણો ભાગ હતો. Nothing but punishment because we were without God. આપણે દેવ વગરના હતા એને કારણે શિક્ષા સિવાય બીજું કશું આપણા માટે હતું નહીં. How can we ever have this God as our God?
તો પછી કેવી રીતે આ જે દેવ છે એ આપણા દેવ તરીકે મળે? How can we have this goodly heritage? અને આવો ઉત્તમ જે વારસો આપણને કેવી રીતે મળે? It is not because we are born in Christian families. એ માટે નહીં કે આપણે ખ્રિસ્તી કુટુંબોમાં જન્મ્યા, Automatically God has not become our God. કે દેવ જે આપણા એમને એમ જ આપણા પ્રભુ બની ગયા એવું નથી. But we find our Lord Jesus Christ had to make a great sacrifice. પરંતુ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટું બલિદાન આપવું પડ્યું. We read in John's Gospel, યોહાનની સુવાર્તા chapter 20. 20મો અધ્યાય. John's Gospel and chapter 20. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય. And we find in verse 17. 17મી કલમ. John 20 verse 17. યોહાન 20મો અધ્યાય 17મી કલમ. Jesus said unto her, Touch me not, for I am not yet ascended to my Father, but go to my brethren and say unto them, I ascend unto my Father and your Father, and to my God and your God. યોહાન 20 અને 17. ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. We were without God, but to give us this God, our Lord Jesus Christ had to become the Son of Man. આપણે આ દેવ વગરના હતા, પણ દેવ આપણને મળે એને કારણે પ્રભુ ઈસુએ માણસના પુત્ર થવું પડ્યું. The Lord Jesus had to go to the cross. અને પ્રભુ ઈસુએ વધસ્તંભ પર જવું પડ્યું. He had to bear our punishment. આપણી શિક્ષા એમણે ઉઠાવવી પડી. Our lot fell on him. આપણો જે ભાગ હતો એ પ્રભુ ઈસુ પર મૂકવામાં આવ્યો. In other words, he drank the cup of curse so that we might have this cup of blessing. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુએ જે શાપનો પ્યાલો હતો એ પીધો, એ માટે કે આપણને આશીષનો પ્યાલો મળે. He himself said to Peter, એમણે પોતે પિત્તરને કહ્યું, Shall I not drink of the cup which my Father has given me to drink? શું પિતાએ મને જે પ્યાલો પીવાને માટે આપ્યો છે તે હું ના પીઉં? It was a very bitter cup, એ બહુ કડવો પ્યાલો હતો, cup of sufferings. અને દુઃખોનો પ્યાલો. That was our portion. અને એ આપણો ભાગ હતો, Because we were sinners. કારણ કે આપણે પાપી હતા. We were not worshipping the true God. આપણે સત્ય દેવને ભજતા નહોતા. But our Lord Jesus took our portion on himself. પરંતુ પ્રભુ ઈસુએ જે આપણો ભાગ હતો પોતા પર લઈ લીધો. He suffered for us. તે આપણે સારું દુઃખ ઉઠાવ્યું. He shed his precious blood for us. તેમણે પોતાનું મૂલ્યવાન રક્ત આપણે સારું વેવડાવ્યું. He died in our stead. આપણા બદલામાં તેઓ મરણ પામ્યા. And he was buried. અને તેઓને દાટવામાં આવ્યા. But he rose up again. પરંતુ તેઓ ફરીવાર ઉઠ્યા. And by his death, burial and resurrection, what has the Lord Jesus given us? અને એમના મરણ, દફન, ઉત્થાનને લીધે પ્રભુએ આપણને શું આપ્યું? As we read in John 20:17, જેમ આપણે યોહાન 20 અને 17માં વાંચ્યું, the Lord Jesus is telling these words. પ્રભુ ઈસુ આ શબ્દ આ કલમમાં કહે છે, I ascend unto my Father and your Father, and my God and your God. જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં It છું. is by the death, burial and resurrection of the Lord Jesus Christ, now the Father of the Lord Jesus has become our Father. The God of the Lord Jesus has become our God. આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, દફન અને ઉત્થાનને કારણે જ પ્રભુ ઈસુના પિતા એ આપણા પિતા બન્યા, પ્રભુ ઈસુના દેવ તે આપણા દેવ બન્યા. What a privilege now we have to call upon this God as our God. અને આ જે દેવ છે એમને પોતાના દેવ તરીકે કહેવા એ કેવો મોટો ભાગ આપણને We can મળ્યો. call the Father of the Lord Jesus our Father in heaven. આપણે પ્રભુ ઈસુના જે પિતા એમને અમારા આકાશમાંના બાપ એ રીતે કહી શકીએ છીએ. What a blessed possession, what a goodly heritage we have received by receiving the Lord Jesus Christ. આપણને કેવો આશીર્વાદિત અને ઉત્તમ જે વારસો પ્રભુ ઈસુને મેળવવા દ્વારા મળ્યો. Whom can we compare our God with? અને આવા દેવને આપણે કોની સાથે સરખાવી A શકીએ? God who forgives sins. અને દેવ જે પાપોને માફ કરે છે. A God who heals diseases. અને દેવ જે સાજાપણું આપે છે. A God who will crown us with his goodness. અને એની ભલાઈનો મુગટ આપણને પહેરાવે છે. A God who is afflicted in our afflictions. અને આપણા દુઃખોમાં તે દુઃખી થાય છે. A God who bears us up in his own
wounded hands. એના પોતાના ઘાયલ હાથોમાં તે આપણને ઉઠાવી રાખે છે. A God who weeps with us when we weep. જ્યારે આપણે રડીએ છીએ ત્યારે પ્રભુ પણ રડે છે. A God who rejoices with us when we rejoice. અને જ્યારે આપણે આનંદ પામીએ છીએ ત્યારે પ્રભુ પણ આનંદ A પામે God છે. who has promised never to leave us nor to forsake us. અને આ દેવે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં, તને કદી તજીશ A God who નહીં. is in heaven at the right hand of the Father interceding for us. અને આ પ્રભુ દેવ પિતાના જમણા હાથે સ્વર્ગમાં બેસીને આપણે સારું મધ્યસ્થી Who કરે is છે. a God like this? God who makes promises to his people and fulfills those promises. આવા દેવ કયા છે કે જે પોતાના લોકને પ્રતિજ્ઞાઓ આપે છે અને પૂરી પણ કરે છે. Who is a God who keeps his saints on his heart and intercedes for them. આવા પ્રભુ કોણ છે કે જેઓ પોતાના સંતોને પોતાના હૃદયમાં રાખીને એમને સારું મધ્યસ્થી Who કરે. is a God like this? God who is in heaven. અને આવા પ્રભુ બીજા કોણ છે કે જેઓ આકાશમાં Who છે. is a God like this? God who prepares a place for his people in heaven. અને આપણા પ્રભુ જેવા બીજા કયા પ્રભુ છે કે એના લોકને સારું તેઓ સ્વર્ગમાં જગા Who તૈયાર કરી is a રહ્યા God છે. like this? God who is going to come back to receive his people. અને આવા બીજા પ્રભુ કયા છે કે જે પોતાના લોકને લેવા ફરી આવી રહ્યા છે. Oh, what a goodly heritage we have got in our God. આપણને આ કેવો ઉત્તમ જે આનંદદાયક વિભાગ આપણા પ્રભુમાં મળ્યો છે. Every true believer will be rejoicing in what he has in the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આપણને મળ્યું છે એને કારણે દરેક વિશ્વાસી પ્રભુનું ભજન કરે છે. That's a song which says, you take all the world, but give me Jesus. અને એક ગીત છે એમાં એવું કહે છે કે તમે આખું જગત લઈ લો પણ મને પ્રભુ ઈસુ આપો. Much more than the world can give us, our Lord Jesus has given us. આપણને જગત જે આપે એ કરતા અધિક પ્રભુ ઈસુ આપે છે. Much more than any other gods can give, the Lord Jesus has given us. અને બીજા કોઈ દેવ આપણને આપે એના કરતા અધિક પ્રભુએ આપણને આપ્યું છે. Our God has shed his blood for his worshippers. અને એના ભક્તોને માટે પ્રભુએ પોતાનું લોહી વેવડાવી દીધું છે. You must have seen Muslims, તમે મુસલમાનોને જોયા હશે how they are wounding themselves so that blood will come out and they can please their gods. તેઓ કેવી રીતે પોતાને જખમ કરે છે એ માટે કે એમના શરીરમાંથી લોહી નિકળે અને એમના દેવ ખુશ થાય. Even during time of Elijah, the worshippers of Baal, they wounded themselves so much to please their gods. અને એલિયાના સમયમાં પણ જે બાલના પ્રબોધકો હતા તેઓએ પોતાને એટલા બધા ઘાયલ કર્યા કે લોહી વહે અને એમના દેવ ખુશ થાય. But their gods were not pleased, they would not answer. પરંતુ એમના દેવો ખુશ થયા નહીં, એમને જવાબ આપ્યો નહીં. Even the many Hindu worshippers, they offer their blood to their idols. કેટલા બધા જે હિન્દુ ભક્તો હોય છે તેમની મૂર્તિઓને તેમનું લોહી અર્પણ કરે છે. Our God never demands anything like these things from us. અને આપણા પ્રભુ આવી કોઈ બાબતો આપણા તરફથી અપેક્ષા રાખતા નથી. But many a times we are so miser in honoring such a God. પરંતુ આવા જે ઉત્તમ દેવ છે એમને આદર આપવામાં આપણે ઘણીવાર કંજૂસ બન્યા છીએ. So miser. ઘણા બધા કંજૂસ. But he has loved us with an everlasting love. પરંતુ એમણે આપણા પર અખંડ પ્રીતિ રાખી છે. He shed his blood for us. એમણે પોતાનું લોહી આપણે સારું So વેવડાવ્યું that we might be cleansed. એ માટે કે આપણે શુદ્ધ We થઈએ. might be purchased. આપણને ખરીદવામાં Delivered from the powers of darkness. અંધકારની શક્તિઓથી છોડાવવામાં આવે We may have his peace. અને આપણને એમની શાંતિ મળે, We may have his joy. એમનો આનંદ મળે, His life. એમનું જીવન મળે, His home. એમની આશા મળે, His fellowship. એમની સંગત મળે. What an honor God has given us. અને આ કેવું ઉત્તમ આદર પ્રભુએ આપણને So we આપ્યો. also can say with the psalmist, માટે આપણે પણ ગીતકર્તાની સાથે કહી શકીએ my છીએ, lines have fallen in pleasant places. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. I have a goodly heritage. મને સુશોભિત વારસો મળ્યો છે. We did not choose God. આપણે પ્રભુને પસંદ કર્યા નહીં, God has chosen us. દેવે આપણને પસંદ કર્યા. We did not choose this portion for ourselves. આ વિભાગ આપણે પોતાના માટે પસંદ કર્યો નહીં He has given to us as a gift. અને ભેટ તરીકે તેમણે આપણને આપ્યો. Why should we not rejoice in His presence? તો શા માટે એમની હજુરમાં આપણે ના આનંદ કરીએ? Poor are those people who do not have this God. અને જે લોકોની પાસે આવા દેવ છે નહીં તેઓ ગરીબ છે. They are poor in the sense they are hopeless people. અને ગરીબ મતલબ તેમને
કોઈ આશા જ નથી, but we have been enriched by our Lord Jesus Christ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ધનવાન કરવામાં આવ્યા છે. So now we are going to spend some time looking at our heritage, what we have received from him, and worship him, thank him for that. એ માટે આપણને જે આ ઉત્તમ વારસો મળ્યો છે એને જોઈને આપણે થોડો સમય પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાના We છીએ. also will say with the psalmist, therefore my heart is glad, આપણે પણ ગીતકર્તાની સાથે કહીએ, મારું હૃદય આનંદમાં છે, my glory rejoiceth. મારો આત્મા હર્ષ પામે I છે, cannot keep my tongue quiet. અને મારી જે જીભ છે હું બંધ રાખી શકતો I will નથી. worship this Lord. હું આ પ્રભુનું ભજન I will કરીશ, talk about him. હું એના વિશે બોલીશ, I will honor him in his sanctuary, એના પવિત્ર સ્થાનમાં હું તેનું ભજન કરીશ, because I have been enriched by my God. કારણ કે આ દેવ દ્વારા મને ધનવાન કરવામાં આવ્યો I છે. have received a priceless pearl, મને મૂલ્યવાન એવું મોતી મળ્યું છે, much more than the whole world can offer, આ જગત બીજું કંઈ આપે એ કરતા અધિક, the riches can offer, આ જે ધન સંપત્તિ આપે એ any કરતા other અધિક, person can offer. બીજા કોઈ વ્યક્તિ આપે એ કરતા અધિક. God is much more to me, my joy, my strength. પ્રભુ એ સર્વ કરતા મારા માટે અધિક આનંદ અને શક્તિ છે, And I'm going to live with him forever. અને હું તેની સાથે હંમેશા રહેવાનો છું. What a goodly heritage we have. આ કેવો સુશોભિત વારસો આપણને મળ્યો છે. So those of us who have the Lord Jesus, માટે જેઓની પાસે પ્રભુ ઈસુ છે, let us worship the Lord. આપણે